ભારતમાલા રોડ પર ઝોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ ઝડપાયો. ભારતમાલા રોડ પર ઝોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ ઝડપાયો. પોસ્ટડોડા વજન 4 કિલો 633 કિલોગ્રામ, જેની કિંમત 79,495 સહિત કુલ કિંમત ₹10,79,495ના મુદ્દામાલ સાથે ટ્રેલરમાં કુલ 2 ઇસમોને પકડી પાડી સુઈગામ પોલીસ. જે અન્વયે SM વાગોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરા વિભાગ થરા તથા HM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા રોડ ઉપર ઝોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકિંગ દરમિયાન થરાદ તરફથી આવી રહેલ ટ્રેલર ગાડી જેના રજિસ્ટર નંબર GJ12CT 2205 માં 2 વ્યક્તિ પાસેથી માદક પદાર્થ પોસ્ટોડા જેનું વજન 4 કિલો 633 ગ્રામ, જેની કિંમત 79,495 તથા મોબાઈલ ટ્રેલર ગાડી સહિત કુલ મુદ્દામાલ 10,79,495ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે અને મુદ્દામાલ આપનાર સહિત 4 ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુજરાત સરકારના NDPS બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ: 1. દલારામ જેઠારામ હરદાનરામ, જાતે જાટ, ઉંમર 24 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહે ઇઝરોલના ચોફટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન. 2. અનિલભાઈ ખેતારામ લસારામ, જાતે જાટ, ઉંમર 23 વર્ષ, ધંધો વેપાર, રહે સોડિયાર તાલુકો, જિલ્લો બાડમેર, રાજસ્થાન. પકડવાના બાકી આરોપી: 1. શ્રવણકુમાર જાટ, રહે બાડમેર, રાજસ્થાન, મુદ્દામાલ આપનાર. 2. જેલમભાઈ છગનભાઈ કોલી, રહે શાંતિનગર, સામખિયાળી, મુદ્દામાલ મંગાવનાર. અહેવાલ: ગોપાલ કે પુજારા, ભાભરવાવ, થરાદ.